મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ માળખાગત સુવિધાઓના નિર્માણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્ટીલ પુલનું ઉત્તમ બાંધકામ 17 સ્ટીલ પુલોમાંથી 6 પુલ સુરત, આણંદ, વડોદરા, દાદરાનગર હવેલી, મુંબઈ, અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દક્ષિણ ગુજરાતમાં આખરી ઓપ. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કીમ અને સાયણ વચ્ચે 4 રેલવે ટ્રેક, 2 પશ્ચિમ રેલવે ટ્રેક અને 2 DFCC ટ્રેક પર સ્ટીલ પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલમાં 2 સ્પાન છે. 100 મીટર, 60 મીટર જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેક પ્રદાન કરશે. આ મહત્વપૂર્ણ વિકાસના માળખાગત વિકાસમાં 4 મુખ્ય ટ્રેક, પશ્ચિમ રેલવેના 2 અને DFCCILના 2 અને 1 સિંચાઈ નહેરને પાર કરવાનો સમાવેશ થાય છે. 100 મીટરનું સ્પાન 28 જાન્યુઆરી 2025થી 5 ફેબ્રુઆરી 2025 દરમિયાન પશ્ચિમ રેલવે અને DFC ટ્રેક પર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે 60 મીટરનું સ્પાન બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ નહેર ઉપર બનાવવામાં આવશે. પશ્ચિમ રેલવે પર 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજ અને 1432 મેટ્રિક ટન વજન ધરાવતા DFCCIL ટ્રેકના નિર્માણ માટે લગભગ 525 મેટ્રિક ટ્રક વજન ધરાવતા 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 14.3 મીટર પહોળો 100 મીટર લાંબો સ્ટીલ પુલ, જેનું વજન 1432 મેટ્રિક ટન છે, તે ગુજરાતના ભુજ ખાતે સ્થિત RDSO દ્વારા માન્ય વર્કશોપમાં બનાવવામાં આવ્યો હતો અને તેને સ્થાપના માટે રોડ માર્ગે સ્થળ પર લાવવામાં આવ્યો હતો. આ સ્ટીલ પુલનો 100 મીટરનો સ્પાન અમદાવાદના છેડે જમીનથી 14.5 મીટરની ઊંચાઈ એક કામચલાઉ માળખા સાથે જોડવામાં આવ્યો હતો અને તેનું સમારકામ 50 મીમીથી કરવામાં આવ્યું હતું. આ ખેંચાણ 250 ટન વ્યાસના મેકલોય બારનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેમાં 250 ટનની ક્ષમતાવાળા 2 સેમી ઓટોમેટિક જેકના સ્વસંચાલિત મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાંધકામ સ્થળ પરના થાંભલાની ઊંચાઈ 12 મીટર છે. પશ્ચિમ રેલવે અને DFCCIL ટ્રેક પર સમયાંતરે ટ્રાફિક બ્લોક સાથે લોન્ચિંગ પૂર્ણ થયું. પુલના લોન્ચિંગની સલામતી અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે આ ટ્રાફિક બ્લોક્સ જરૂરી હતા, જે નિયમિત ટ્રેન અને માલવાહક સેવાઓમાં વિક્ષેપ ઘટાડવા માટે તબક્કાવાર હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ કાળજીપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. સલામતી અને એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવામાં આવ્યા છે. જાપાની કુશળતાનો ઉપયોગ કરીને ભારત મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ માળખાગત સુવિધાઓના નિર્માણ માટે પોતાના તકનીકી અને ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્ટીલ પુલનું બાંધકામ આ પ્રયાસનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ રૂટના ગુજરાત વિભાગ પર આયોજિત 17 સ્ટીલ પુલોમાંથી 6થો સ્ટીલ પુલ છે. સુરત, આણંદ, વડોદરા, સેલવાસ, દાદરાનગર હવેલી અને વડોદરા ખાતે અનુક્રમે 70 મીટર, 100 મીટર, 230 મીટર, 100 મીટર અને 60 મીટરના સ્પાનવાળા 5 સ્ટીલ પુલ પહેલાથી જ પૂર્ણ થઈ ગયા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.